નમસ્કાર તાલીમાર્થી બહેનો. દ્વિતીય વર્ષના વર્ગની અંદર આપ સર્વેનું સ્વાગત છે. કોર્સ 1 અ બૌદ્ધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય વિષય, જેમાં 4 યુનિટમાંથી આપણે ત્રીજા યુનિટ ભાષા અને પ્રત્યાયન એ યુનિટની ચર્ચા કરી રહ્યા હતા. એમાં આપણે વાર્તાલાપમાં, ચર્ચામાં અને શ્રવણમાં ભાષાના ઉપયોગ એના વિશેની વાત પૂરી કરણી. ત્યાર પછી ભાષામાં સામાજિક સાંસ્કૃતિક તફાવતોમાં લઢણ, ભાષાશાસ્ત્રીય તફાવતો, બહુસાંસ્કૃતિક વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા, એની ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી. આજે આપણે દ્વિભાષિતા કે બહુભાષિતા ધરાવતું બાળક, જેમાં શિક્ષકની ભૂમિકા, ત્યાર પછી શિક્ષકની ભૂમિકા અને દ્વિભાષિતા અને બહુભાષિતા એટલે શું, પદ્ધતિશાસ્ત્રના સાધન તરીકે વાર્તાકથન, એના વિશેની ચર્ચા આજે કરવાના છીએ. દ્વિભાષિતા કે બહુભાષિતા ધરાવતું બાળક અને જેમાં શિક્ષકની ભૂમિકા. હવે દ્વિભાષિતા અને બહુભાષિતા એટલે શું? તો દ્વિભાષિતા એટલે કે કોઈ વ્યક્તિમાં બે ભાષાની જાણકારી. આપણે પણ અત્યારે આમ તો 4 ભાષા જાણીએ છીએ: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. તો વ્યક્તિ પોતાની માતૃભાષા સિવાયની બીજી કોઈ ભાષા બોલવામાં, લખવામાં, વાંચવામાં કે લખવાની ક્ષમતા ધરાવતું હોય તો એને દ્વિભાષિતા કહેવાય. ગુજરાતમાં કોઈ બાળક ગુજરાતી સિવાય હિન્દી સારી રીતે જાણતું હોય તો એ સિવાયની બીજી કોઈ ભાષા બોલવામાં, લખવામાં, જે વાંચવામાં ક્ષમતા ધરાવતું હોય તો બહુભાષિતા એટલે કે કોઈ વ્યક્તિ, અહીંયાથી આપણો જવાબ શરૂ થાય કે કોઈ વ્યક્તિ 2 કરતાં વધારે ભાષા જાણતી હોય. દાખલા તરીકે ગુજરાતીની સાથે હિન્દી, અંગ્રેજી, સિંધી, મરાઠી, ઉર્દુ, ફ્રેન્ચ કે સંસ્કૃત જાણતી હોય તો આવા બાળકો માતૃભાષા સાથે અન્ય બીજી ભાષાનો પણ પ્રયોગ કરતા હોય છે. તમે ઇંગ્લિશ મીડિયમના બાળકો જોશો તો એ ઇંગ્લિશમાં બોલતા હોય અને સાથે સાથે હિન્દીમાં બોલતા હોય, પાછા ઘરની અંદર ગુજરાતી બોલતા હોય. એટલે ઘણી વખત એક શબ્દ જે છે એને ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં જે છે એ અલગ અલગ કહેવાતા હોય તો ત્યારે કન્ફ્યુઝ પણ થતું હોય છે. તો ભારતમાં બહુભાષિતા એક સામાન્ય સ્થિતિ છે. બધા જ ભારતીય ભાષા સમુદાય ઓછામાં ઓછી દ્વિભાષિક તો છે જ. એટલે આપણા ભારતના જેટલા બી લોકો છે 2 કરતાં વધારે તો ભાષા જાણે છે, પણ ઓછામાં ઓછી 2 ભાષા તો જાણે જ છે. આપણે ગુજરાતી ભાષા માતૃભાષા, આપણે ક્યારેક પ્રવાસમાં બહાર ગયા હોય, બીજા રાજ્યમાં જઈએ, ત્યાં આપણે ખરીદી કરતા હોય તો હિન્દી ભાષાનો ઉપયોગ કરીએ છીએ, જેવું આવડે એવું. આપણે અંગ્રેજી ભાષા પણ જાણીએ છીએ. પ્લેનમાં મુસાફરી કરતા હોય તો ત્યારે તમારે ઇંગ્લિશમાં બોલવું પડે. એટલે ભારતના જે બિનસાંપ્રદાયિક દેશ છે, અહીંયા અનેક ધર્મના લોકો રહે છે અને બધાની સંસ્કૃતિ, બધા રાજ્યની સંસ્કૃતિ પણ અલગ અલગ છે. એટલે ભાષા પણ બધા રાજ્યની અલગ અલગ છે. એટલે ઓછામાં ઓછો ભારતીય વ્યક્તિ છે 2 ભાષા તો જાણતો જ હોય છે. અને એમ પણ કહી શકાય કે આપણો દેશ જ નહીં, તેના પ્રાંત પણ બહુભાષિક છે. તેમાં વિભિન્ન ભાષા પરિવાર છે અને એક જ ભાષાની વિભિન્ન બોલીઓ પણ છે. હિન્દી ભાષા છે તે પણ હિન્દી ભાષામાં સ્પષ્ટ હિન્દી, પછી ક્યારેક આપણે એવું કહીએ છીએ કે બાવા હિન્દી બોલીએ તો એમાં બોલી જે છે એનો એ જ હિન્દી શબ્દ જે છે એનો લઢણ અને એ શબ્દ જે છે એના વિસ્તારે પાછો એમાં ફેરફાર થતો હોય છે. પડોશી ભાષાઓ પણ છે અને પડોશી ભાષાઓનો પ્રભાવ પણ છે. એટલે ભારતીય અહીંયા જ આપણે છે ગુજરાતમાં છે, કચ્છના લોકો કચ્છી ભાષા બોલતા હોય તો આપણે ક્યારેક કચ્છમાં ગયા હોય તો આપણને કચ્છી ભાષા બોલે તો આપણને સમજાય પણ નહીં. એટલે ગુજરાતમાં બધા જ લોકો ગુજરાતી ભાષા બોલે છે એવું નહીં, એમાં પણ પાછા ગુજરાતમાં છે કાઠિયાવાડના લોકો કાઠિયાવાડી બોલતા હોય, ગુજરાતી સુરતના લોકો સુરતી કહેવાય, ગુજરાતના ગુજરાતી ભાષા, પણ એ ભાષામાં પાછો ભેદ જોવા મળે છે. ભારતીય બહુભાષિતા વ્યક્તિપરક નહીં પરંતુ સમુદાય પરક છે. હવે આવા દ્વિભાષિતા અને બહુભાષિતા ધરાવતા બાળકોના સાથે વર્ગખંડની અંદર શિક્ષકને કામ કરવાનું હોય છે. તો શિક્ષકની શું ભૂમિકા છે? તો દ્વિભાષિતા કે બહુભાષિતા ધરાવતા વર્ગખંડમાં ઘણીવાર દ્વિભાષા કે બહુભાષિતા ધરાવનાર બાળક હાંસીનું પાત્ર બનતું હોય છે. એ થોડું ગુજરાતીમાં બોલે અને થોડું હિન્દીમાં બોલે તો એ ક્યારેક બીજા છોકરાઓ હસવા માંડતા હોય છે. તો તેની સમસ્યા બીજા બાળક સમજતા ન હોય તો આવાને થાના એમ કરીને બોલે તો આવાને હોતી, એટલે કંઈક તમે જોતો ગુજરાતી હિન્દી મિક્સ કેવું બોલતા હોય. પ્રત્યાયનમાં પણ મુશ્કેલી થતી હોય
ઉચ્ચારણ દોષ થતો હોય ત્યારે શિક્ષક પક્ષે આપણે ધ્યાન રાખવું પડે કે દરેક બાળક આવા બાળકને સમજે અને તેમને ન્યાય મળે અને હાંસી ના ઉડાવે. સ્કૂલમાં ગુજરાતી બોલતા હોય, ઘરમાં હિન્દી બોલતા હોય તો એ સ્કૂલમાં છે ક્યારેક ગુજરાતી હિન્દી મિક્સ બોલશે. અહીંયા શિક્ષકની ભૂમિકા પણ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. દ્વિભાષિતા કે બહુભાષિતા ધરાવતા વર્ગખંડમાં શિક્ષક કેવી રીતે આદર્શ ભૂમિકા ભજવી શકે તે માટેની કેટલીક પ્રવૃત્તિઓ પણ આપેલી છે. એટલે આપણને 4 થી 5 માર્કના પ્રશ્નમાં દ્વિભાષિતા કે બહુભાષિતા ધરાવતા વર્ગખંડમાં શિક્ષકે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકે અથવા શિક્ષકનો રોલ શું છે, શિક્ષકની શું ભૂમિકા છે. તો વિદ્યાર્થીઓ વચ્ચે વધુમાં વધુ પ્રત્યાયન થાય તેવી પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા યોજવામાં આવે, જેમ કે નાટક, પ્રશ્નોત્તરી, અનુભવ વહેંચણી, મુશ્કેલીઓના નિવારણ માટેની પ્રક્રિયા જુદી જુદી ભાષાના બાળકોના જૂથ બનાવીને યોજવી જોઈએ. કોમ્યુનિકેશન કરે અને એવી પ્રવૃત્તિઓ જે છે એમાં શિક્ષકે ધ્યાન રાખવાનું હોય. વાર્તા કે ઐતિહાસિક કથા કહ્યા પછી એક બાળક પ્રશ્ન પૂછે અને બીજો જેની ભાષા અન્ય છે તે તેનો જવાબ આપે એવી પ્રક્રિયાથી વક્તા અને શ્રોતા તરીકે બાળક ભાષા સમજ્યો છે કે નહીં તેની ચકાસણી થઈ શકે. ઘણી વખતે ગુજરાતી ભાષા સમજી શકતો હોય પણ જવાબ છે પોતે હિન્દીમાં આપતા હોય. તો એવી પ્રવૃત્તિઓ જે છે વાર્તા કથન કરી અને એક બાળક પ્રશ્ન પૂછે, બીજો બાળક છે વાર્તા સમજ્યા પછી પોતે ગુજરાતીમાં ના કહેશો તો હિન્દીમાં જવાબ આપશે. જ્યારે ભાષાકીય બાબતો માટે બાળક શિક્ષકને પ્રશ્ન પૂછે ત્યારે તેનો જવાબ આપવાના બદલે શિક્ષક એ પ્રશ્ન અન્ય વિદ્યાર્થીઓને પૂછે અને જુદી જુદી ભાષાના બાળકો વચ્ચે પ્રત્યાયન થવાની તક પ્રાપ્ત કરી શકે. કોઈ એક શબ્દ જ હોય, ધારો કે મેં આજ કિતાબ ભૂલી ગયો છું, તો એ તમે સમજો છો કે કિતાબ છે હિન્દી શબ્દ છે, ભૂલી ગયો છું ગુજરાતી બોલે, પણ ઘરમાં ચોપડીને કિતાબ બોલતા હોય તો એ વખતે બીજા વિદ્યાર્થીને આપણે પૂછી શકીએ કે કિતાબ આપણે કોને કહીએ છીએ જે ગુજરાતી જાણે છે, તો એ કહીને આપણે તો પુસ્તક જે છે એને કિતાબ કહીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થીને જ શિક્ષક જવાબ આપવાના બદલે બીજા વિદ્યાર્થીને પૂછીને પણ આ રીતનું કોમ્યુનિકેશન પ્રત્યાયન થવાની તક આપવી જોઈએ. વિદ્યાર્થી જ્યારે ખોટું ઉચ્ચારણ કરે ત્યારે તેનો ખોટો જવાબ એને બેસાડી દેવાના બદલે સાચો જવાબ મેળવવા વિવિધ ભાષા જાણતા વિદ્યાર્થીઓના જૂથ બનાવવા જોઈએ. એટલે જવાબ ખોટું આપે તો બેસજા, તને નથી આવડતું, તને નથી ખબર પડતી એવું કહેવાના બદલે જે ભાષાનું જે જૂથ છે એ વિદ્યાર્થી પાસેથી આપણે શબ્દનો મિનિંગ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધી જ ભાષાના શ્રવણના અનુભવો પૂરા પાડે અને આજના યુગમાં પ્રાદેશિકતામાંથી આદર્શ કે માન્ય ભાષાનું જ્ઞાન ધરાવવું કેટલું જરૂરી છે તે પણ જણાવે. એટલે માત્ર કોઈ એક ભાષા જ આપણે આવડે છે એના કરતાં વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવું જોઈએ કે આપણે ગુજરાતી ભાષાની સાથે આપણે હિન્દી ભાષા છે, અંગ્રેજી ભાષા છે, સંસ્કૃત ભાષા પણ જાણવી જોઈએ. કોઈ વિદ્યાર્થી બોલે છે તેને હાંસી નથી ઉડાવવાની, એની પાસેથી આપણે બીજા પણ શબ્દો શીખવાના છે. વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી ભાષામાં સાહિત્ય તૈયાર કરાવવું અને બધા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા બુલેટિન બોર્ડનો પણ ઉપયોગ કરી શકાય. જ્યારે બહુભાષિક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે શિક્ષકને વર્ગખંડમાં રહેલ પ્રત્યેક વિદ્યાર્થીની ભાષા આવડવી જરૂરી છે. હવે પ્રશ્ન આવે શિક્ષકના પક્ષે, તો આપણા વર્ગની અંદર આવા બાળકો છે તો શિક્ષકે પણ ઘણી વખત તમે સેકન્ડ યરની અંદર તો કોર્સ 2ની અંદર એવું આવે છે કે ઘણા સમાવેશી શિક્ષણમાં કે શિક્ષકને જે વિસ્તારમાં નોકરી મળી હોય તો એ શુદ્ધ ગુજરાતી સમજતા નહોતા, તો શિક્ષકે ત્યાંની બોલી છે એ પહેલાં શીખ્યા અને એની બોલીમાં જ એને ભણાવવાનો પ્રયત્ન કર્યો. તમારા કોર્સ 2ના જ્યારે સમાવેશી શિક્ષણનો એ યુનિટ તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કચ્છમાં ગયા હોય તો કચ્છના વિદ્યાર્થીઓ કચ્છી જ બોલી સમજતા હોય, ગુજરાતી ના સમજે, આપણે કહેવાય ગુજરાતના, પણ તે વખતે એ શિક્ષકની જે એપોઇન્ટમેન્ટ ત્યાં થઈ છે તેણે પોતે જ વિદ્યાર્થીને સમજાવવા માટે કચ્છી ભાષા શીખી લીધી. તો શિક્ષકે પણ આવો પ્રયત્ન અને મહેનત કરવી પડશે કે જ્યાં બહુભાષિક વિદ્યાર્થીઓ છે ત્યારે એ લોકો શું કહે છે એ શબ્દને સમજીને એને એ રીતે સમજાવવું પડે. સૂચનાઓ અને વિષય વસ્તુની રજૂઆત પણ બહુભાષી હોય તે જરૂરી છે. હવે પદ્ધતિશાસ્ત્રના સાધન તરીકે વાર્તા કથન. આપણને સૌથી સરળમાં સરળ જો મુદ્દો સમજાવવો હોય કોઈ પણ વિષય વસ્તુનો તો એ માટેની એક બેસ્ટ પ્રવૃત્તિ છે અને સાધન તરીકે આપણે પદ્ધતિશાસ્ત્રના વાર્તા કથનનો ઉપયોગ પણ કરીએ છીએ. અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે ભાષા વિકાસનું મુખ્ય અને મહત્ત્વનું અંગ શ્રવણ છે. કેમ કે બાળક છે ઘરમાં નાનું બાળક 2 વર્ષ 3 વર્ષનું એ ભાષા કેવી રીતે શીખે છે?
તો ઘરના વડીલો છે, ઘરના સભ્યો છે, જે ભાષા બોલે છે એ ભાષાને પહેલાં સાંભળે છે, એને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યાર પછી એ બોલે છે. એટલે શ્રવણ જે છે એ બેઝ છે. શિક્ષકે વર્ગખંડ પ્રત્યાયન સમયે માત્ર એક ભાષાના બદલે વિદ્યાર્થીઓ સમજી શકે એ પ્રમાણે ભાષાઓમાં પણ સમજણ આપવી પડે. હવે વાર્તા કથન પદ્ધતિ. આપણે પ્રથમ વર્ષની અંદર પણ કેટલીક પદ્ધતિઓ, માઇક્રો ટીચિંગની અંદર પણ તમે વિષયાભિમુખ કૌશલ્ય છે એમાં જુદી જુદી પ્રયુક્તિનો ઉપયોગ કરેલો. એમાં વાર્તા કથન હતું, નાટ્યકરણ હતું, પ્રશ્નોત્તરી હતી. તમે ઘટનાની વાત કરો, પ્રસંગ વર્ણન પણ કરી શકો, વાર્તા પણ કહી શકો, અભિનય પણ કરાવી શકો. તો એ પહેલા વર્ષમાં આપણને ખ્યાલ છે. જેમ કે કથન પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, અલગ અલગ વિષયમાં તમે આ બધી પદ્ધતિ પણ શીખ્યા હશો, પ્રોજેક્ટ પદ્ધતિ વગેરે. તેવી જ રીતે વાર્તા કથન પદ્ધતિ પણ એક શિક્ષણની પદ્ધતિ જ છે, જેમાં કોઈ એકમને સરળ કરવા કે બાળકોમાં રસ જાગૃત કરવા વાર્તા કહેવામાં આવે છે. એવું નથી કે ગુજરાતીમાં જ કહેવામાં આવે. પર્યાવરણના વિષયો છે, સમાજના વિષયો છે, અરે ગણિતની અંદર પણ વિદ્યાર્થીઓ અહીંયા વાર્ષિક પાઠ જે છે એ વાર્તા કથન દ્વારા ત્રિકોણના પ્રકાર છે તો એની આખી વાર્તા બનાવીને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવેલી. તો એકમને પૂરેપૂરો વાર્તા સ્વરૂપે શીખવવામાં આવે છે અને તેને વાર્તા કથન પદ્ધતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઇતિહાસમાં છત્રપતિ શિવાજીની વાર્તા કહેવી કે પર્યાવરણના વિષયમાં ગંદી ઉંદરડીની વાર્તા કહેવી. તો આવી રીતે તમામ વિષયના દરેક એકમને ગીજુભાઈ બધેકા, જેમને મૂછાળી માનું બિરુદ આપવામાં આવ્યું છે, તેમણે વાર્તા કથન પદ્ધતિ દ્વારા ભણાવતા. હવે વાર્તા કથન પદ્ધતિનું મહત્ત્વ શું છે, એના ફાયદા શું છે? તો વાર્તા એ પ્રત્યાયનનું લોકપ્રિય સાહિત્યિક સ્વરૂપ છે. અબાલ વૃદ્ધ એટલે કે વૃદ્ધ હોય કે બાળક હોય, દરેકને વાર્તા સાંભળવી ગમે છે. વાર્તાના સ્વરૂપનો લાભ શિક્ષણમાં મળી શકે છે. વિદ્યાર્થી કે અધ્યેતા સુધી જ્ઞાન પહોંચાડવા માટે ઘણા પરિબળો કામ કરે છે અને અધ્યેતા જે છે એ કેન્દ્ર સ્થાને હોવાથી તેની કક્ષાનું રસપ્રદ રીતે આપવામાં આવતું જ્ઞાન સરળતાથી અધ્યેતા સુધી પહોંચી શકે છે. એટલે નાના બાળકો જે છે એને એના જેવા બનીને વાર્તા, જો એક મોટું જંગલ હતું, એ જંગલમાં ઘણા બધા પ્રાણી રહેતા હતા, પણ આવું જ તમે છે એ 10મા ધોરણના વિદ્યાર્થીને વાર્તા કથન કહેતા હોય ત્યારે આવો હાવભાવ હોય તો હાસ્યાસ્પદ બને. એટલે કક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓ, એટલે અહીંયા એક વાત કરવામાં આવે છે કે તેની કક્ષાનું રસપ્રદ રીતે આપવામાં આવતું જ્ઞાન છે, એટલે કક્ષા પ્રમાણે તમારે વાર્તા કહેવાની છે. મોટા ધોરણમાં પણ વાર્તા કહી શકો, પણ ત્યાં તમે પછી પહેલા ધોરણના બાળકોને સમજાવતા હોય એવી રીતે વાર્તા ન કહેવાય, અને પહેલા ધોરણના બાળકને 10મા ધોરણના બાળકને વાર્તા કહેતા હોય એ રીતે ન કહેવાય. બાળકો વાર્તા રસપૂર્વક સાંભળે છે અને એકમમાં પણ એને રસ પડે છે. વિષયમાં લાભ અગત્યનો મુદ્દો છે કે એકમમાં રસ પડે, વિષયમાં ધ્યાન આપે અને ગમે તે શિક્ષણની પ્રક્રિયા હોય પણ એ સરળ અને સહાજક બને છે. પહેલાં તો તમે વર્ગની અંદર એવું કહો કે આજે હું તમને વાર્તા કહું, એટલે બધા ખુશ થઈ જશે કે મજા આવી જશે. ભલે તમે વાર્તા સ્વરૂપે પર્યાવરણનો વિષય, વિજ્ઞાનનો વિષય, સમાજનો વિષય શીખવતા હોય કે ગુજરાતી શીખવતા હોય, વાર્તામાંથી આવતા નવા નવા શબ્દો, કહેવતો અને રૂઢિપ્રયોગો જેવું શબ્દ ભંડોળ વાર્તા સાંભળીને વધારી શકાય છે. અને વાર્તા કહેવાથી કથન કૌશલ્ય પણ સારું વિકસે છે અને જાહેરમાં બોલવાની અભિવ્યક્તિ પણ ખીલે છે. વાર્તા દ્વારા વિષય, સંસ્કૃતિ, વિસ્તાર વગેરેનો પરિચય પણ કરાવી શકાય છે. માહિતીનું આદાન પ્રદાન થાય. વાર્તા દ્વારા મૂલ્યો અને જ્ઞાનનું પણ સુદૃઢીકરણ થાય છે. ભાષા અને સામાજિક વિજ્ઞાન કે ઇતિહાસની સાથે સાથે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પણ વાર્તા જે છે અસરકારક માધ્યમ સિદ્ધ થાય છે. બાળકના મનને આકર્ષિત કરે છે અને અધ્યયનની પ્રક્રિયા છે એ રસપ્રદ બનાવે છે. એટલે વાર્તા પદ્ધતિનો ખૂબ જ ફાયદો છે. હવે વાર્તા કથન પદ્ધતિ વખતે ધ્યાનમાં રાખવાની બાબત, તો શિક્ષકે વાર્તા કહે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો આ પણ લોંગ ક્વેશ્ચનમાં 4 થી 5 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે. વાર્તા કથનનો શિક્ષણના માધ્યમ તરીકે અસરકારક રીતે ઉપયોગ કરવા માટે નીચેની કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખી શકાય. તો એમાં પહેલો મુદ્દો છે મૂલ્યનું ચયન. વાર્તાના હાર્દમાં કોઈ એક મૂલ્ય રહેલ હોય અને વાર્તા આ મૂલ્યની આસપાસ ગૂંથાયેલી હોય છે. નાના ધોરણની અંદર તમે વિદ્યાર્થીઓને વાર્તા કહેતો હોય તો ક્યાંક પ્રમાણિકતા છે, ક્યાંક સાદગી છે, ક્યાંક લોભ ન કરવો જોઈએ,
કંજુસાઈ ન કરવી જોઈએ, ક્યાંક વિદ્યાર્થી જે છે એને ચોરી ન કરવી જોઈએ. તો એવું કોઈક ને કોઈક મૂલ્ય જે છે અથવા એનું શું પરિણામ આવી શકે છે, જૂઠું ના બોલવું જોઈએ, સાચું બોલવાથી શું ફાયદો થાય છે, એવું કોઈક મૂલ્ય જે છે રહેલું હોય અને એના સંદર્ભની વાર્તા હોય એ રીતનું વાર્તા પસંદગી કરવી જોઈએ. શૈક્ષણિક સાધનો. વાર્તા કહેતી વખતે શિક્ષક કોઈ શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરે તો વાર્તા વધુ અસરકારક બને છે. જેમ કે દ્રાક્ષ ખાટી છે. આ વાર્તા કહેતી વખતે શિયાળનું મુખુટું પહેરી અને કાળા પાટિયા પર જંગલનું ચિત્ર અને દ્રાક્ષનો વેલો દોરેલો હોય. એટલે શૈક્ષણિક સાધનની મદદથી નાના ધોરણમાં તો વિદ્યાર્થીને ચિત્રો પણ ગમે છે. તો ચાર્ટની મદદથી, ચિત્રોની મદદથી તમે કમ્પ્યુટરમાં તૈયાર કરેલી સ્લાઇડ જે છે, સીડી છે, એમાં તૈયાર કરેલા ચિત્રોની મદદથી, એટલે કે શૈક્ષણિક સાધનની મદદથી વાર્તા કહેવો તો વધારે અસરકારક બને છે. પુનઃ વાર્તા કથન. વાર્તા કથન કર્યા પછી વિદ્યાર્થીઓને જુદા જુદા જૂથમાં વહેંચી દેવામાં આવે અને ચાર્ટ પેપર પર તેમણે ફરીથી આ સાંભળેલી વાર્તાને દર્શાવવાની હોય છે. અહીં સાંભળેલી વાર્તાને પેપર પર દર્શાવવા માટે વિદ્યાર્થી વાર્તાનું મનમાં પુનઃ સ્મરણ કરે છે. તેના મનમાં ફરીથી સંપૂર્ણ વાર્તા કથન થાય છે અને જૂથ કાર્ય હોવાથી ખૂટતી બાબતો છે જૂથના અન્ય સભ્યો દ્વારા ઉમેરવામાં આવે છે અને અહીંયા મૂલ્યનું દ્રઢીકરણ થાય છે. એટલે તમે જે વાર્તા પછી વિદ્યાર્થીને જૂથમાં કહેવાય કે તમે જે વાર્તા સાંભળી હવે એને એક એક વાક્ય બોલો. તો ક્યારેક વિદ્યાર્થી જે છે એ ઘટના ત્રીજા ક્રમે થતી હોય અને પહેલાં બોલશે તો બીજા વિદ્યાર્થી કહેશે કે ના એવું નહોતું, પહેલાં આ વાક્ય હતું. તો આ રીતે વિદ્યાર્થીઓમાં પ્રત્યાયન જે છે એ દ્વારા પણ તમે વિદ્યાર્થીઓને પુનઃ વાર્તા કથન પણ કરાવી શકો. જૂથમાં વાર્તા કથન. વિદ્યાર્થીઓને ઉપર જણાવેલી પ્રવૃત્તિમાં જૂથમાં વાર્તા કહેવાની તક મળે છે. અહીં પેપર પર જૂથ દ્વારા જે વાર્તા દર્શાવવામાં આવી છે તે રજૂ કરવામાં આવે છે. ઘણી વખત નાનું ધોરણ હોય તો વિદ્યાર્થી વાક્ય ન બનાવી શકે. તો એ વખતે વિદ્યાર્થીને મૂલ્યાંકનમાં આ વાર્તાના જુદા જુદા જે વાક્યો છે એને આડાઅવળા ક્રમમાં મૂકી અને પહેલાં કયું વાક્ય આવે તો એમાં પણ વિદ્યાર્થી ચિંતન કરશે કે પહેલાં આવું હતું. તો એ જે છે એ રીતે વાક્યોને ક્રમમાં ગોઠવવાનું કહીને પણ ફરીથી વાર્તા જે છે એનું કથન કરાવી શકાય. વાર્તા કથન સમગ્ર વર્ગ દ્વારા વર્ગના બધા જ વિદ્યાર્થીઓને સજાગ રાખવા માટે આ વાર્તા કથનમાં વિદ્યાર્થીઓ દ્વારા જ વાર્તા બનાવવામાં આવે છે. જેમાં એક વિદ્યાર્થી વાર્તાનું પ્રથમ વાક્ય બોલે છે, અનુક્રમે બીજા વિદ્યાર્થીઓ તેમાં પછી વિદ્યાર્થી આંગળી કે બેન હું બોલું પછી શું થયું હતું એ વિદ્યાર્થીઓ તેમાં વાક્ય ઉમેરતા જાય છે. નવી વાર્તા બને છે અને આ વાર્તા કથન કરાવતા પહેલાં શિક્ષકે વાર્તા કથનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સમક્ષ સ્પષ્ટ કરી દેવો જરૂરી બને છે. એટલે સમગ્ર વર્ગ દ્વારા પણ વિદ્યાર્થીને બહુ મજા આવે આ રીતે, એને ઉત્સાહ આવે કે બેન અને કદાચ કોઈ વિદ્યાર્થી છે એક વાક્ય મિસ કરી ગયો હોય તો બીજો વિદ્યાર્થી બેન પહેલાં એ ન આવે, પહેલાં આવું થયું હતું એમ. પ્રશ્નોત્તરી. વાર્તા કથન કર્યા પછી વાર્તા પરથી જુદા જુદા પ્રશ્નો પૂછીને પણ વાર્તાનું દ્રઢીકરણ કરાવી શકાય છે. વાર્તા કથન માટેનું વાતાવરણ. તો વાર્તા કથન સમયે વર્ગમાં યોગ્ય વાતાવરણ જરૂરી છે. શિક્ષકને વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળી શકે અને જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા હોવી જરૂરી છે. શિક્ષક જે ઊભા હોય, વિદ્યાર્થી બેન્ચ પર બેઠા હોય, શિક્ષક દેખાતા પણ ના હોય. તો ઘણી વખત નાના ધોરણમાં તો બેન્ચ પરના વિદ્યાર્થીને શિક્ષક ના દેખાય તો અર્ધવર્તુળમાં બેસાડીને પણ વાર્તા શિક્ષક કહેતા હોય છે. એટલે બેઠક વ્યવસ્થા વિદ્યાર્થી છે, બાળક છે એ શિક્ષકના હાવભાવ જોઈ શકે અથવા એણે જે કંઈ શૈક્ષણિક સાધનનો ઉપયોગ કર્યો છે એ પણ વ્યવસ્થિત રીતે જોઈ શકે અને ધ્યાન આપી શકે એ રીતનું બેઠક વ્યવસ્થા પણ હોવી જોઈએ અને પહેલાં વાતાવરણ ઊભું કરવું જોઈએ. સીધે સીધું આપણે કહીએ કે ચલો આજે તમને વાર્તા કહીશ, પણ પહેલાં રસ ઉત્પન્ન કરવો પડે વિદ્યાર્થીઓને કે આજ તો હું તમને બહુ સરસ મજાની વાર્તા કહેવાનો છું અથવા વાર્તા કહેવાની છું અને વાર્તા જે છે એ તમને ખબર છે કોના વિશેની છે, એમ કરીને આખું વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો જરા જોઈએ અને એ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પ્રત્યાયન એટલે શું? પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકો સમજાવો. પ્રત્યાયનના વિવિધ પ્રકારો સમજાવો. આ લોંગ ક્વેશ્ચનમાં પૂછાય. શિક્ષક માટે અસરકારક પ્રત્યાયન ખૂબ જ જરૂરી છે. આ જે છે તમારી સમજ ચકાસતો પ્રશ્ન છે. તમે જે સમજ્યા છો એને તમારે તમારા શબ્દોમાં સમજાવવાનું છે. સ્કિનરનું કારક અભિસંધાન સમજાવો.
બાંદુરાના સામાજિક અધ્યયનના સિદ્ધાંતને સમજાવી તેનો વ્યવહારિક મૂલ્ય ચર્ચો, ભાષાનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ થઈ શકે તે માટે આપની સંસ્થામાં કેવી પ્રવૃત્તિ યોજશો. આ એપ્લાઇડ ક્વેશ્ચન છે, એટલે કે ઉપયોજનનું. તમે જે મેળવ્યું છે સીધો બેઠો પ્રશ્ન નથી, એટલે આવા પ્રશ્નમાં પણ તમારે તમારો મૌલિક રીતે જવાબ લખવાનો થાય. વાર્તાલાપ, કેમ કે આવા પ્રશ્નો તમે ભવિષ્યના શિક્ષક બનવા છો, એટલે તમારે ચિંતન વિચાર કરતા અથવા વિચાર પ્રેરક પ્રશ્ન કહેવાય. વાર્તાલાપ પ્રયુક્તિનો ઉપયોગ થઈ શકે તેવા 3 એકમો પ્રયુક્તિ સાથે સમજાવો. અને બહુસાંસ્કૃતિક વર્ગખંડમાં આદર્શ શિક્ષક કેવી રીતે બની શકશો. અને બહુભાષિક વર્ગમાં બેમાં ફેર છે, જોજો. બહુસાંસ્કૃતિક વર્ગખંડ અને બહુભાષિક વર્ગમાં શિક્ષક તરીકે તમારી શી ભૂમિકા છે. અને જ્યાં પણ મોડ્યુલમાં શિક્ષક તરીકે તમારો શું રોલ છે, શિક્ષક તરીકે તમે કેવી પ્રવૃત્તિઓ કરાવશો, એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કેમ કે આખરે જે કંઈ વિષય વસ્તુ આપી છે, વિષય વસ્તુ શિક્ષકને વર્ગખંડમાં ક્યાં ઉપયોગી થાય એ હેતુસર આપવામાં આવી છે. એટલે અહીંયા સુધી આપણે આ યુનિટની ચર્ચા રાખીએ છીએ. હવે અહીંયા કોર્સ 1A 3 યુનિટ જે છે એ પૂર્ણ થાય છે. અને હવે મળીશું ત્યારે આપણે 4થા યુનિટની ચર્ચા કરીશું. મને અપેક્ષા છે, તમારી પર આશા છે કે તમે 1 થી 3 યુનિટના પ્રશ્નો જ્યારે પણ મળશો ત્યારે તમારા નોટબુકમાં લખ્યા હશે. પ્રશ્નો જે લખો ત્યારે 2 કે 3 વખત વાંચ્યા પછી લખજો, જેથી તમારી તૈયારી પણ થઈ શકે.